ભાવનગરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ઉમેદવારોનું ચિત્ર થયું સ્પષ્ટ। ભાવનગર મહાનગરપાલિકાની 96 સીટ, જિલ્લા પંચાયતની 40 અને તાલુકા પંચાયતની 210 સીટ માટે ચૂંટણી થવા જઈ રહી છે, ત્યારે 398 સીટ ખેલશે ચૂંટણીના જંગમાં, જેમાંથી 12 સીટ બિનહરીફ થતા 386 સીટ ઉપર ચૂંટણી લડાશે। 4 સીટ પાલીતાણા નગરપાલિકાની વોર્ડ નંબર 2ની પેનલ બિનહરીફ આવેલ છે। વોર્ડ નંબર 3 વલભીપુર નગરપાલિકાની 4 સીટ બિનહરીફ આવેલ છે, તેમજ તાલુકા પંચાયતની 4 સીટ બિનહરીફ થયેલ છે। 386 સીટ માટે 1134 ઉમેદવારો પોતાનું ચૂંટણી જંગ લડશે। ભાવનગર મહાનગરપાલિકામાં 150 ઉમેદવારો 52 સીટ માટે ચૂંટણી લડશે। વલભીપુર, મહુવા અને પાલીતાણાની 96 સીટ માટે 203 ઉમેદવારો લડશે ચૂંટણી। જિલ્લા પંચાયતની 40 સીટ માટે 136 ઉમેદવારો લડશે ચૂંટણી, જ્યારે તાલુકા પંચાયતની 210 સીટ માટે 645 ઉમેદવારો લડશે। કુલ મળી ભાવનગર જિલ્લામાં 386 સીટ માટે 1134 ઉમેદવારો ચૂંટણીનો જંગ લડશે। ભાજપના 391 ઉમેદવાર, કોંગ્રેસના 360 અને આપના 273 ઉમેદવાર તેમજ અપક્ષ અને અન્યના 106 ઉમેદવારો સાથે ચૂંટણી આગામી 26 તારીખે યોજાશે। નમસ્કાર, આપને ખબર છે કે ભાવનગર જિલ્લામાં પણ જે લોકલ બોડી છે એના ઇલેક્શન છે। એમાં ભાવનગર મહાનગરપાલિકામાં કુલ 52 સીટ માટે ભાવનગરની 3 નગરપાલિકાઓ મહુવા, વલભીપુર અને પાલીતાણામાં 96 સીટ માટે, ભાવનગર જિલ્લા પંચાયતની 40 સીટ માટે અને ભાવનગર તાલુકા પંચાયતની 210 સીટ માટે, એટલે કે કુલ 398 સીટ માટે જે ચૂંટણી યોજવાની છે એમાંથી 12 સીટ બિનહરીફ થઈ છે। આ 12માંથી 8 નગરપાલિકાઓમાં અને 4 તાલુકા પંચાયતમાં, એટલે કે 26 તારીખે જે મતદાન થશે એ 386 સીટ માટે થશે। આ જે 386 સીટ છે એમાં ભાવનગર કોર્પોરેશનમાં કુલ જે ઉમેદવાર છે આ પરત ખેંચાયા પછી 150 છે। ભાવનગરની જે 3 નગરપાલિકાઓ છે એમાં 203 છે। ભાવનગરની જિલ્લા પંચાયત જે છે એમાં 136 છે અને ભાવનગરની જે તાલુકા પંચાયત છે એમાં 645 છે, એટલે કે ટોટલ 1134 કેન્ડિડેટ છે। 386 સીટ માટે આ ચૂંટણી થશે અને જે 1134 જે કેન્ડિડેટ છે એમાં ટોટલ ભાજપના 391, કોંગ્રેસના 360, આમ આદમી પાર્ટીના 273 અને બીજા અપક્ષ અને જે અન્ય છે આ 100 છે। મીન્સ કે પોઝિશન છે। 26 એપ્રિલના દિવસે સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે અને તમામ જે નાગરિકો છે એને મીન્સ કે જે મતદાન પ્રક્રિયા છે એમાં ભાગ લેવા માટે ખાસ અપીલ પણ છે। સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે। નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો।